રાજસ્થાનની ધરતીના એક રાજપૂતે દોહો કીધો છે ચારણ અને રાજપૂતોના સંબંધ માટે। ચારણ ક્ષત્રિય ભાઈયા જાગર ખાગરુ ત્યાગ। ચારણ અને ક્ષત્રિયો છે ભાઈઓ છે, પણ ચારણ કોને ભાઈ કહે તો કે જાગર ખાગરુ ત્યાગ। ત્યાગ કરવાની ભાવના હોય ને જેનામાં સુરવીરતા તરવાર હોય, ખાગ હોય, જાગર ખાગરુ ત્યાગ। પણ ખાગા ત્યાગા બાહેરા વહાં સે ચારણ ભાગ। ન્યાથી કવિઓને ગમે નહીં, ન્યાથી નીકળી જાય। જ્યાં દાતારી અને સુરવીરતા ન હોય ત્યાં એને ફાવે નહીં। અને વાર્તાઓ, ગીતો, દુહાઓ, છંદ આ બધું આપણી પરંપરાને જાળવવા માટે છે। આ સંતવાણી હોય, સાહિત્ય હોય, એમાં આ તો 21મી સદી છે। ઘણા એવી વાતો કરતા હોય કે આ બધી સંસ્કૃતિ શું જરૂર છે, આમ તેમ। આપણે ત્યાં ભૂદેવોની અમુક બ્રાહ્મણ હોય એમની ઘણી બધી એક કર્મકાંડ ને બધા આપણી વિધિઓ જે છે એના માટે બહુ ખોટી રીતે ભણી ગયા એ ઘણા કે આ કંઈ જરૂર આમ નથી। પણ સાહેબ આપણી પરંપરા છે, આપણા ઋષિમુનિઓએ જે પરંપરા એ એક એક વસ્તુ જાળવીશું તો ભારતની પરંપરા। એવી જ રીતે બારોટદેવ હોય તો એ સોપડામાં ઘણા એકચ્યુઅલી આ બધું અત્યારે કાંઈ જરૂરી નથી એવું વાતો કરતા હોય। અને પોતે કૂતરો ખરીદવા જાય ને, કૂતરો તોય 3 પેટી પૂછે કે આ ઓલી ઇંગ્લિશ કૂતરા આવે ને, હવે તમે ઇંગ્લિશ કૂતરા લેવા માટે જાઓ એની 3 પેટી પૂછો છો ને તમારી પેટીની તમને ખબર ન હોય ને ગોરખો દેવો અમારા ઇતિહાસમાં માથા મારવા હું કામ આવો છો ભાઈ? હા, પણ આ પરંપરા જેવી તેવી નથી સાહેબ। બારોટોએ જેના હું તો ઘણીવાર બોલ્યો છું કે મારા તમારા બાપ દાદાના હાથમી પેઢીએ આપણા નામની આપણને ખબર ન હોય પણ બાપ દાદાના ખંભે કોથળા લઈ અને ફરે છે, એને વંદન કરવા પડે સાહેબ, એ બહુ મોટી વાત છે। એટલે મને શરૂઆતમાં થોડી વંદના કરવી છે મારે, પણ એક વાત ગમે છે એટલા માટે હવારનો પર ઉદયાચલના ઓરડેથી નારણે બરાબર કોર કાઢી કાશી વિશ્વનાથની વંદના કરી અને એક રાજપૂત પાછો વળ્યો ભાઈ। અરે કવિરાજ છે, ચારણ છે, બે બરાબર કાશીની બજારમાં ધીરા 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 ડગલા માંડે આવે। એમાં ગાય માતાજી આડી ઉતરી અને આમ કતરાતી ગઈ, વાગોરો કરતી ગઈ, ગાય શિકોટા નાખતી ગઈ। ત્યારે આ તો રાજપૂત चारण ने हम कीधु कविराज गौ माँ को कह दो मैं राजपूत हूं, ऐसा क्यों करते हैं? कविराज आ गाय माता जी ने कही दियो हूं राजपूत छू, मारा हमें केम आवी रीते सिकोटा मारीने वागोरो करे छे, कतराई छे? कीधु कि जावा दो। तो ना, आप कविराज हो, आपको पता होना चाहिए कि ऐसा क्यों कर रही है। एक बार कीधु, 2 बार ने 3जी बार जारे कीधु ने त्यारे कीधु तो हवे राजपूत हाँ भाई। अने पछी कीधु शुं काम है तो के ई गाय माताजी एम कहे छे કે આ ધરતીમાં હવે રાજપૂત નથી પણ તા તો અંગ રૂવા અવળા થયા અન વ્યાપી જ્વાળા વ્યોમ हो। कविराज ऐसा क्यों कह रहा है? मैं राजपूत हूं, कुछ भी कर सकता हूं गवां के लिए, मां के लिए, ऐसा क्यों बोल रहे हैं आप? ऐसा है कि हाँ तो सुन लो राजपूत। चारण कीधु 21 गायो कपावानी छे ने काशीना घाट ઉપર ટોપડા મુકાવાના છે, ટોપ મુકાવાના છે, બોલો તમારાથી અટકે એમ છે કે કેટલા છે સામે વાળા દુશ્મનો સૈન લઈને આવે છે? તો કે 50,000 નું સૈન છે એમ? તો કે હા, 50,000 ની આંખો કેટલી થાય? તો કે 1 લાખ। લખન, લાખ ને લખન કહેવાય રાજસ્થાની ભાષામાં। કેટલી આંખો થાય 50,000 ની સેના જે ગાયું કપાવે ની? તો કે 1 લાખ। લાખ ને શું કહેવાય? તો કે લખન એમ? તો કે હા। આંખ ને શું કહેવાય? તો કે અખન। तो के सुन लो चारण देव, मैं लखन हूँ, लक्ष्मण सिंह जी राणा प्रतिज्ञा करूं छू काशी विश्वनाथ ना मंदिर ने हमें आ गाय माता जी ने कही दियो चारण देव, मैं लखन वो अखन लखन, मैं लखन अखन लखन निकेर बीको किनो पर युद्धना मैदान में गायु कपाई 50,000 आवता होय एनी 1 लाख आंखू थाय एने तलवार ने अणिये थी बार नो काढी नाखू तो हूँ राजपूत नो दीकरो नहीं आ प्रतिज्ञा करूं छू भला माणस। અને રાણા લક્ષ્મણ સિંહે પ્રતિજ્ઞા કરી અને સાહેબ ગાયને એક નોતી કપાવા દીધી
અને ફોજને ભાગવું પડ્યું છે. આવી વાતો આ પરંપરાઓ આ જાળવી પડશે આપણી સંસ્કૃતિ માટે, આપણી પરંપરા માટે, આપણી અસ્મિતાને તોડવા માટે. ચારે બાજુથી આજ આક્રમણ થઈ રહ્યા છે અને આપણે નોખા જ્ઞાતિના વાડા પાડતા રહીશું ને તો પછી મોડી ખબર પડશે, પછી ભેળા નહીં થવા દે. એટલા માટે આ વાતો બહુ જરૂરી છે સાહેબ. આપણી અસ્મિતા જે છે, આપણી સંસ્કૃતિ છે, એ જળવાય. એ આ સમય આવી ગયો છે અને એને જાળવવી પડશે. જ્યારે ભારત ઉપર આક્રમણ થયા છે ને ત્યારે વિદેશીઓએ એક જ નક્કી કર્યું છે, એની સંસ્કૃતિને ભૂલાવી દો તો ભારતને જીતી શકશું, નતર કોઈ દી નહીં જીતી શકીએ. અને હું ઘણીવાર બોલ્યો છું, બહુ ભણેલાનો વિરોધ નથી, પાછો અવળી નોંધ ન લેતા. ભણજો, બહુ જરૂરી છે આજે. શું કામે ભાઈ વાહે રહી એ જો હવાયા ભણતા હોય તો આપણે દોઢું ભણવું જોઈએ ભાઈ. ભણતર બહુ જરૂરી છે, પણ ખોટી રીતે ભણી ગયા છે એવી વાતો કરે છે કે ઓલા દેશ પાસેથી કંઈક શીખવું જોઈએ ને ઓલા દેશ પાસેથી શીખવું જોઈએ. અને મારે એટલું જ કહેવું છે કે દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી. તેથી મારા ભારતમાં, મારા દેશમાં સંતોની યુનિવર્સિટીઓ હાલતી હતી સાધુની. એ આ પરંપરા છે, એ ભારત દેશ છે ભલા માણસ. તક્ષશિલા અને નાલંદામાં 5000 તો અધ્યાપકો હતા, પ્રોફેસરો હતા. એના વિદ્યાર્થીઓ કેટલા હશે કુગદી કલ્પના કરજો. યુગોથી દુનિયાને રાહ બતાવી છે તો ભારતે રાહ બતાવી છે. અને આજ પણ ભારત ઉપર કંઈક ને કંઈક સંશોધન થઈ રહ્યા છે. જે વખતે સાબુદ્દીન ગોરીની સડાઈ જેથી હિન્દુસ્તાન માથે થતી હતી એ વખતે માથા લેવા માટે, માથા માંગવા માટે એક બારોટ દેવ નીકળેલો. એનું નામ ચંદબરદાય. કોઈ પણ રાજપૂત રજવાડામાં જઈને એમ કે તારું માથું જોઈએ એટલે માથું આમ ઉતારીને દઈ દેવું એમ નહીં. માથાની હા પાડે એટલે એને એટલી સેના એની હારે મોકલવી પડે, કારણ કે હિન્દુસ્તાનની આબરૂનો એક સવાલ હતો. એવડી મોટી સેના લઈ અને જ્યારે સાબુદ્દીન ગોરી હિન્દુસ્તાન ઉપર સડાઈ કરતો હતો અને એ વખતે બનેલી મને ગમતી એક નાનકડી આ વાત. ગીતો ઘણા ગાઈ શકાય, ઘણી વાતો થઈ શકે, પણ કોક વાતો એવી કહેવાઈ જાય અને ક્યાંક ખૂણે ખાસ કે બેહી જાય. અહીં મારી માવડીઓ બેઠા છે, કોઈ એકાદા દીકરીને એ વાત લાગી જાય તો આજ પણ મારા દેશને, મારા ભારતને મહાપુરુષોની જરૂર છે. એવા એકાદો દીકરો જો ભારતને આપી દે ને તોય મારા દેશનો ઉદ્ધાર થઈ જાય. ભલા માણસ, એ વાતો અમારે કરવી છે. શું આપણે આ દાંત કાઢે છે દુનિયા. અમુક આપણા ઇતિહાસો એવડી મોટા બલિદાનો, એમાં આપણી સંસ્કૃતિ અને પરંપરાને સાચવી એના ઉપર કહો કે આવું સાચવું છે ને આમ છે ને 21મી સદી છે તો હજી સુધર્યા નથી. એકચ્યુઅલી જમાનો ક્યાં સુધર્યા નહીં, તમે બગડેલના પેટના છો, અમારે તમારા જેવું નથી સુધરવું કંઈ. આ એક વેદના બોલે છે એટલે કહું છું. બાકી વિજ્ઞાન બહુ જરૂરી છે, ભણવું બહુ જરૂરી છે, પણ દુનિયાના કોઈ પણ ઇતિહાસમાં, કોઈ વિજ્ઞાનમાં ક્યાંય એવું લખ્યું હોય કે તમે તમારી સંસ્કૃતિ ભૂલી જાઓ અને પછી વિજ્ઞાન અપનાવી શકશો, એવું ક્યાંય લખ્યું હોય તો મને બતાવજો. સંસ્કૃતિને હારે રાખીને અપનાવી શકાય છે, શિક્ષણ લઈ શકાય, બધું થઈ શકે છે. અને ખાલી શિક્ષણ હોય ને સંસ્કૃતિ જો સંસ્કાર નહીં હોય તો ઘટનાઓ બને છે, આપ જાણો છો. બરોડામાં 2-3 વર્ષ પહેલાં 4 માળેથી યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓ, જુવાનો એક સેલ્ફી અને વિડીયો ઉતારવા માટે થઈ અને 4 માળના બિલ્ડિંગ ઉપરથી કૂતરાને હેઠું નાખે કે કેવી રીતે જાય છે એ વિડીયો જોવા હાટું યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આવું કરતા હોય. એ ભણતરમાં ધૂળ પડી એના કરતાં ભેહું સારતા હોય તો સારું છે. આવા ખરાબ વિચારો ન આવે ભલા માણસ. ભણતરની ના નથી સાહેબ, પણ કયા ભણતરની તમે વાત કરો છો, કયા શિક્ષણની તમે વાત કરો? શિક્ષણ બહુ જરૂરી, પણ એને હારે જો સંસ્કાર નહીં હોય તો 2-3 વર્ષ પહેલા ટીવીમાં મેં જોયો હતો, એક આંકડો આવ્યો હતો. 108ની સેવા આપણે ત્યાં ચાલે છે, આપને ખબર હશે. 108 આપણે કંઈ પણ એવી ઘટના બને તો તરત આવે છે. એ ટીવીમાં આંકડો મીડિયાવાળા આપતા હતા. 1 વર્ષનો આંકડો, ખાલી ગુજરાતનો 1 વર્ષનો આંકડો એવો હતો કે 7 લાખથી વધારે ખોટા કોલ આવેલા. ખોટા એટલે ફોન કરે કાંઈ જલ્દી આવો, અહીં કોઈ બીમાર છે અથવા એક્સિડન્ટ થયું, એ સ્થળે જાય ને તો કાંઈ એક્સિડન્ટ ન હોય અને ફોન બંધ થઈ ગયો હોય ને કોઈ બીમાર ન હોય ને 108ને ધક્કો ખાઈને પાછું જવું પડે. એવા 1 વર્ષમાં 7 લાખથી વધારે કોલ આવ્યા હતા. આ ભણેલના પેટના ન ભણે એ સારું આવું કરતા હોય ને દેશને નુકસાન કરે, આવું ભણતર છે? સંસ્કાર નહીં હોય અને ખોટ ન કરે ને પૂરું ભણતર હશે તો અહીંયા જઈને ઊભા. હવે એ ભણેલા જ કરે ને, કે વાડીએ પાણી વાળતા હોય 108ને આવો ખતરો કરે?
એ કોણે કર્યું હોય? ભણેલા જ કર્યું હોય. એટલે કહેવાનો અર્થ મારો એ છે, શું આપણી પરંપરા આપણે દુનિયાને શીખાડ્યું છે. બીજા દેશમાં સારું નથી એવી આપણે કોઈની ટીકા નથી કરતા. બધા દેશને વંદન છે. આખી દુનિયામાં જેટલા દેશ છે બધાને વંદન. એક ચીન ને પાકિસ્તાન સિવાય. ભાઈ એને તો કેમ વંદન કરવું આવે? હા, એ તો આપણે આ તો મને કોઈક કહેતું હવે સરકારને કંઈક કરવું જોઈએ ને એટલા માથા કાપી જાય ને કેમ કાંઈ કરતા નથી. મેં કીધું એવું નથી. છોકરો હોય આપણો પોતાનો નિયમ નોખો થઈને પછી ફાટે પરબાર મારી નાખીએ ને આપણે. છોકરો નોખો થઈને ફાટ્યો છે એટલે ફોહલાવી છે ત્યાં સુધી સારું છે. બાકી મારા દેશના યુવાનોને જેથી છૂટ મળે ને તેથી પાકિસ્તાનનો કોળિયો કરી જાય એવી ત્રેવડ ધરાવે છે ભલા માણસ. હવે હા, એને તો બરાબર આમ ઓલી ટ્રેનિંગ લેતા હોય એમાં ગોથું ખાઈને ગોથું મારી જાય ને પાછા તો આપણી પાસે કાશ્મીર લેવાની વાતો કરે છે બળના દીકરા. હું ઘણી વાર કહું છું કે એને આપણે પાકિસ્તાન વાળાને રામાયણ મોકલી દેવાની જરૂર છે આપણી. ખાલી મારા દેશના 2 જ રાજપૂતો ગયા હતા, 2 યુવાનો. કોણ? રામ ને લક્ષ્મણ. લંકામાં, રાવણની લંકામાં. રાવણ જેવા તો નથી જ પાકિસ્તાન વાળા. રાવણ જેવા રાવણની લંકામાં 2 યુવાનો ગયા હતા ભારતના, રામ ને લક્ષ્મણ. બાકી તો ઈશને વાંદર્યા હતા. બાકી તો ઈશને વાંદર્યા જ હતા ને. 2 જણા ખાલી 2 રાજપૂતો ગયા હતા આ દેશના. અને રાવણ જેવા રાવણનો ફાંદો ફોડીને વહી આવ્યા હતા. એ આ ગોરખોદિયા ને પાકિસ્તાન અને કોઈ દી કાશ્મીર આપે? પણ સહન કરી છે ત્યાં તો આપણે સહન કરવામાં આપણે પેલો નંબર આવ્યો. પણ એની હારે હારે ક્યાંક થોડી ઘણું આળહ ને એવું બધું બીજું ત્રીજું જે વ્યસન છે ને એ ભલે થોડા ઘણા હોય તો કંઈ મારી ત્રેવડબારી વાત હું બધાને છોડાવી શકું. પણ મોટામાં મોટો નશો મારો જન્મ ભારતમાં થયો છે. મારો ગુરુ કોણ છે ને મારા મા બાપ કોણ છે, આનો નશો રાખશો તો બીજા નશા કરવાની જરૂર નહીં પડે ભલા માણસ. આ બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે. આજે જરૂર પડશે આપણા ધર્મને તોડવા માટે. ચારે બાજુથી આક્રમણ થઈ રહ્યા અને આપણને ખબર નહીં પડે. આપણે વાડા પડ્યા કર્યા. ચારે બાજુથી આક્રમણ થઈ રહ્યા છે. હિન્દુ ધર્મ આમ છે ને આ દેવતા આમ છે ને ઓલા દેવ આમ છે. તમે જાઓ યુટ્યુબમાં જોવો, તમે ગમે એવું લાખી નાખે, ગમે એવા ફોટા મૂકી દે, ગમે એવા એના ઉપર આનું આમ હતું આ વાતનું આમ હતું. આપણે વિચાર થાય કે આ ભારત વર્ષ આ આપણી પરંપરા. પણ પછી અંદર વિચારી એમ થાય કે મારી તમારી જ ક્યાંક થોડી ઘણી ખામી રહી ગઈ છે, નકર આવું ન થાય સાહેબ. એટલે મારે આ પ્રસંગ મને યાદ આવે છે. ચંદ્રબરદાસ જ્યારે ધીરો ગુજરાતની ધરતીની માથે ઉતરેલા, હજી ગુજરાત પહોંચ્યા નહોતા, એમાં પાટણપતિ ભોળા ભીમ ગાંડીગીરીની મુલાકાતે નીકળેલા. પાટણપતિ સિદ્ધપુર પાટણ. અને એ અહીંયા છે આપણે ગીરમાં આવેલા. અને ગીરમાં ફર્યા બધે સિંહો અને બધું જોયું. એમાં ગીરનું નાનકડું ગામડું, મને ગામડાનું બહુ નામ યાદ નથી એટલે આ વાત પ્રોગ્રામમાં લગભગ હજી આ બીજી વાર વાત કરું છું હું. અને એમાં એમને શિકાર કરવાનું મન થયું કે સિંહ, એ વખતે તો શિકાર થતા હતા, સિંહનો શિકાર કરવો છે. પણ વાય ઘોડા કરે છે, એક બાજુ હાથી છે, હાથી ઉપર પાટણપતિ બેઠેલા ભોળા ભીમ. અને એમાં હા વાત કરું ત્યારે થોડું, કારણ કે આવું બધું હું ગાવ તો ગાઈ શકાય એવું કાંઈ નહીં, પણ મારે એવો ભાવ છે કે આપણું આ વયું ન જાય એટલે હું આવી બધી મહેનત કરું છું. આપણાથી જેવું તેવું બોલાય નહીં. લેલાડી લે લે કરે ને ગાયું પોતાનું ગાય એવું બીજાથી ન બોલાય. કુળવંતાથી કાનિયા. એટલે હું હે સંતોની હાજરી હોય આટલી સંખ્યામાં આપ મળ્યા છો. એ પાટણપતિ ભોળા ભીમ અને ના માણસો છે, ઘોડા દોડવે છે, સિંહ નો શિકાર કરવો છે. સિંહ આગળ ભાગ્યો પણ ઘા કરીને આમ પાછો વળે એટલે કોઈના ભાલાના તરવારના ઘા ન થાય ભાઈ. બધા સ્તંભી જાય કે આ સાવજને મારવો કેમ. આ બનેલી ઘટના છે ગીરમાં. અને 12 ગામનો ધણી એક કારડિયો રાજપૂત. આ બનેલી ઘટના છે સાહેબ. એની એક દીકરી 16 વર્ષની ઉંમર, 15 કે 16 વર્ષની ઉંમર, અને ગાયું ભેવું પાછી રાખે. ગીરમાં એની ગાયું ભેવું. 12 ગામનો ધણી દીકરી 15-16 વર્ષની કારડિયા રાજપૂતની દીકરી પણ અવળી આંચ નાખેલી, માથે ઓઢણું. અને દીકરી છે એ પોતાના પારુ આશરું જંગલમાં વહી ગયા છે તો ગોતવા માટે નીકળેલી. હાથમાં લાકડીનો નાનો એવો દંડો. અને આમથી જંગલની કેડીએથી દીકરી બરોબર આમ સડક જેવું હતું, કાચી સડક જેવું, નળ જેવો કેળો, ગીરનો કેળો, ગાળી જેવું. એમાં આમથી કેડે દીકરી ભેળી થઈ. આમથી હાથીની અંબાડી ઉપર ભોળા ભીમ પાટણપતિ બેઠેલા એ રાજપૂત. અને એના માણસો છે એ ઘોડા દોડવી કે હમણાં ભાલા પરવી દઈને સાવજને મારી. પણ ઘા કરીને સાવજ પાછો એક ગણક મારે બધા થંભી જાય. આના ઉપર ઘા કેમ કરવો એમને માયલું જાય. એ હાથમાં લાકડીનો દંડો 16 વર્ષની કારડિયા રાજપૂતની દીકરી છે આમ નીકળી બરોબર કેડી માથે.
ભોળા ભીમ જોઈ રહ્યા કે આ જંગલમાં કોણ, આ બાયમાણા કોણ? એમાં હાવજ છે એ દોડ્યો જતો તો બરાબર આમથી કેડીએ દીકરી ભેળી થઈ, આમથી હાવજ ભેળો થયો. એને એમ થયું કે મારા પારું વાસરું આમાં ક્યાંક છે ને, એ બાજુ હાવજ જાહે તો આવો બધા એને નુકસાન કરશે તો. આ બનેલી ઘટના મિત્રો આપને કહું છું, અમુક વાતો એવી હોય છે જેને તમારે બુદ્ધિને એક બાજુ મૂકવી પડે ત્યારે આ બધી સમજાતો હોય છે. એ હાવજ ઘા કરતો દીકરી પાસે નીકળે ને દોટ મેલી ભાઈ પોતામાં લાકડી જેવો દંડો હતો એનો ઘા કર્યો. અરે હાવજ તું મારા પારું વાસરું બાજુ જાચો. હળી કાઢીને ઇતિહાસકારો એમ કહે છે કે હાવજ ધોડ્યો જાતો તો વાહીલા પગ પકડ્યા ભાઈ આ દીકરીએ. 16 વર્ષની દીકરી હો, ગાંડી ગીરની. અને આમ કરીને આમ બે પગ પકડીને હાવજ ને આમ કરીને આમ પછાડ્યો ઝાડને સામો. બેભાન જેવો હાવજ થઈ ગયો, પડતો જાય ને ભાગતો જાય, પડતો જાય ને ઊભો થતો જાય. અને પછી પરસેવે રેપજેપ થઈ ગઈ દીકરી. આમ કરીને આમ પરસેવો લૂતી લૂતી આમ જોયું કે આ કોણ, આ રાજા જેવો હાથી ઉપર ને. અને ભોળા ભીમની નજર પડી કે આ હા 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 આ ગીરમાં રહેવા વાળી બાઈ, આ છોકરી, આની કુંખે જો દીકરા જન્મે તો ખડે લાભને ટેકા દીએવા થાય. અને પછી સાબુદ્દીન ગોરીના બાપની તાકાત નથી કે મારા હિન્દુસ્તાનની સામે મીટ માંડી શકે હો. હા, અને એને માણસોને કીધું તપાસ કરો આ છોકરી કોણ છે, બાઈ કોણ છે. તપાસ કરવામાં આવ્યું. બારક ગામનો ધણી ગીરનો એ કારડિયો રાજપૂત, એમને ત્યાં ભોળા ભીમ પોતે આવ્યા અને એને માગું નાખ્યું તમારી કન્યા મને પરણાવો. વિચાર થયો કે પાટણપતિ છે ભોળા ભીમ, આવડું મોટું રાજ, મારી દીકરી સુખી થાય, ક્યાં બાપને કોડ ન હોય. ટૂંકમાં વાત કરું મિત્રો, ગાંડીગીરમાં પાટણપતિના મંગળ વર્તાણા ફેરા ફેર્યા અને પછી જાન અહીંથી નીકળી એ પાટણમાં જાન જાય છે. 1 દી 2 દી 3 દી જે કાંઈ રસ્તામાં દિવસો થતા હોય ત્યારે તો એક મર્યાદાઓ હોય છે. વરરાજ જો જાન આગળ જાય છે, હાથી ઉપર ભોળા ભીમ પાછળ જે ઝુંડ આખું એને મૂકવા માટે જતા હતા. એ બાયુ માણસ તો છેટા હોય. પહોંચ્યા, પાટણ પહોંચે છે અને બરાબર બપોર પછી રોંઢું થયું અને મહેમાન આવ્યો ભાઈ. કોણ? ચંદબરદાય. એ બારોટજી આવ્યા અને કીધું તમારું માથું જોઈએ તો કે કવિરાજ આપ્યું. કેટલી સેના જોઈ છે? ઈ કે સેના નહીં, તમારે પોતાને આવવું પડે. સેના ભલે ઓછી આપો પણ સાબુદ્દીન ગોરી આવે છે હિન્દુસ્તાનની માથે વાર કરવા માટે હો. અરે કવિરાજ એમાં શું, હવારે કૂચ કરી અહીંથી નીકળી તો હવાર કોણે જોઈ છે? હટાણે નટાણે નીકળવું પડે. દી હાથમાં થોડીક વાર હતી ભાઈ. ના 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 કવિરાજ, હું લગ્ન કરીને વયો આવું છું, ગીરમાંથી આવું છું, થોડો થાક લાગ્યો છે, રસ્તો આવડો કાપીને આવું છું, આજની રાત રોકાઈ જાઓ, કાલે હવારમાં અહીંથી નીકળી. નહીં, હું બારોટ છું, ચંદબરદાય છું, મને વચન આપ, કાં તો અટાણે નટાણે તું નીકળી જા, નકર મારે કઈ જરૂર નથી. ઘણા બધા રાજપૂતો મેં જોયા છે. અરે કવિરાજ એમ ખીજ કરવાની નોય, રોકાઈ જાવ, તમને ખબર નથી પડતી, હું લગ્ન કરીને વયો આવું છું આમ તેમ. પણ કવિરાજને ખબર પડી ગઈ કે પાટણપતિનો મોહ ગીરમાંથી આવેલી રાજપૂતાણીમાં છે એટલે એ હટાણે નહીં આવે. પણ હવે મારી માને જરાક જોઈ લઉં, ગીરનું પાણી શું છે એ જોઈ લઉં. હા હા હા, તમે કોકદી કલ્પના કરજો શું ઘટનાઓ બની છે. આ દીકરીઓ કોઈ યુનિવર્સિટીમાં ભણ્યું નહોતું પણ એની અંદરની જે ખુમારી લોહીમાં માના ધાવણમાં આવી હતી, કોઈની ત્રેવડ નથી કે આજ કોઈ એ સંસ્કારને પીવરાવી શકે સાહેબો. ઈ પાટણપતિ હજી કચેરીમાં અમીર ઉમરાઓ અરે બેઠા છે ને કવિરાજ નીકળી ગયા એટલે કીધું કવિરાજને ઉતારો આપી દો, રોકાવ હવારે. તો કે હા હું ઉતારે જાઉં છું. પણ હકીકતમાં ચંદબરદાય ઉતારે ન ગયા, ઓરડે ગયા. અને બરોબર રાજપૂતાણીનો ઓરડો, જે પરણી નવા રાજપૂતાણી અહીંથી ગીરમાંથી ગયેલા કારડિયા રાજપૂતની 16 વર્ષની દીકરી, એના ઓરડાની બહાર જઈ અને પલોઠી વાળીને બેસી ગયા. રાજપૂતાણી ઓરડામાં છે અને એમ કે રાજપૂત આવશે તો અહીંયા ને હાંજ પડી વાળું પાણી કરીને ડાયરો છૂટો પડે. અને ડગલા માંડીને પાટણપતિ ભોળા ભીમ છે એ રાજપૂતાણીના ઓરડે જવા માટે સડાપ 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 ડગલા માંડતા આવે. આમ નજર પડી રાજપૂતાણીના ઓરડા બહાર પલોઠી વાળીને બારોટજી બેઠા છે. ચંદબર, અરે કવિરાજ તમે આયા, તમને ઉતારો આપ્યો છે, આ કેમ આ રિહાણા હોય એમાં પલોઠી વાળીને બેઠા છે? તમારું મારે કઈ કામ નથી, કાં તો હું મારી માની રાહ જોઉં, કઈ બારા નીકળે મારે એક વાત. અરે કવિરાજ આવા વાદ ન કરાય, હું પરણીને આયલો આવું હવારમાં ક્યાં ના પાડું છું?
હવારમાં નીકળશું. પણ મેં ક્યાં તમને કંઈ કીધું? મારી જે કાંઈ વાત કરવાની હતી તમારા આગળ રાખી. તમે અત્યારે આવો એમ નથી. મારે મારી માં બહાર આવે, રાજપૂતાણી બહાર આવે, એને મારે દર્શન કરવા છે. એ હામી વાત સાંભળી ગઈ એ રાજપૂતાણી. ધીરેક દિન થોડોક દરવાજો આમ ખોલ્યો, 16 વર્ષની કંકુની લોળ જેવી રાજપૂતાણી ઊભી. આમ જોયું પણ ભોળા ભીમ રાજપૂતની આમ આંખ ફરી. રાજપૂતાણી અંદર જાઓ. કમાડ થોડુંક બંધ થયું. ચંદબરદાએ કીધું, માં પૂરા દર્શન તો દે, તું ગીરમાંથી આવી છો, રાજપૂતાણી છો, હું બારોટ છું. પણ ઉઘડ્યો દરવાજો. રાજપૂતાણી અંદર જાઓ. કે અંદર જવાની વાત પછી પેલા આ કવિરાજ શું કહે છે, બારોટજી શું કહે છે, એને જવાબ આપો. કાંઈ નહીં હોય તો આવે છે સાબુદ્દીન ગોરીની સેના આવે છે, પૃથ્વીરાજ ચૌહાણની હારે મારે બળીને એની સેનામાં, અને બધા રાજપૂતો જાય. હું હવારે જવાનો તો કે હવારે નહીં, અત્યારે જાવ છો તો કે અત્યારે હું આવડો પંથ કાપીને આવ્યો છું, કેવી રીતે જઈ શકું? જાવ છો કે અત્યારે નહીં, હવારે જાવ છો કે નથી જાવું? હવારમાં જઈશ. તમે કેમ રાજપૂતાણી સમજતા નથી? અંદર જાઓ. એ અંદર જાઓ કેતાની હારે દરવાજાથી થોડાક બહાર આવી અને પથ્થરનો ઊભો જે સ્તંભ હતો, ઇતિહાસ એમ કે થાળ કરતું 16 વર્ષની રાજપૂતાણીએ માથું પછાડ્યું અને માથાનો આમ બુરચો ફાડ પડી ગઈ. લોહીનો ભભૂકો માથામાંથી વસતો અને આમ લોહીનો ખોબો ભરી અને કવિરાજને આમ માથે લોહીનો આમ ખા કર્યો. લ્યો કવિરાજ, આ લોહી હારે રહેતા જાવ એટલે હિન્દુસ્તાનના સામે કોઈથી મીઠ નહીં મંડાય. કેટલાય રાજપૂતો તમારી હારે આવી છે ભલા માણસ. એ લોહીનો ઘા આમ કરીને આમ છાંટ્યું. સાંટતાની હારે તો થર 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 ધ્રુજવા માંડ્યો ભાઈ. હો ભોળા ભીમ, વાહ રાજપૂતાણી, મને હું તમને ઓળખી નહીં શક્યો. રાજપૂતાણી, હું પરણીને આવ્યો તો, હું તમારા મોહમાં હતો, મને ખબર નહોતી 16 વર્ષની રાજપૂતાણી આવું બલિદાન આપી દે. અને તેથી એ રાજપૂતાણી એની પ્રાણ આપી દીધા. અને ભોળા ભીમ પૃથ્વીરાજ ચૌહાણ માટે એની સેનામાં જવા માટે નીકળી ગયા હતા. આવી જગદંબા આ દેશની ધરતીમાં થઈ છે ભલા માણસ. એક માથાનો 65 મારી અને માથું ફાડી નાખ્યું. ગીરમાંથી 16 વર્ષના રાજપૂતાણી પરણીને ગઈ હોય અને ધર્મને જ્યારે બચાવવાનું આવે અને રાજપૂત એના મોહમાં હોય અને એને માથા પસાડીને ફાડી નાખે અને પોતાના ધણીને ધર્મને બચાવવા મોકલે ને, આના રાહડાના આના ગીતો ગવાય. બાકી તો હવે ગાગલિયુના કોઈ દી રાહડા ન હોય, એના ગીતો ન હોય ભલા માણસ. ઈ પરંપરા છે. જાગો જાગો હવે ત્રિપુરારી જટાડા જોગંદર, જળવર હાવો ને જળાધારી જટાડા જોગંદર. મેં પશુપતિ કહેવાના છો, છતાં મૂંગા બહુતી રેખાણા છો. તારી નંદી પર સવારી જટાડા જોગંદર. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શંકર મહારાજ યાર તાંડવ નાચે, ભોળિયો ભગવાન રાજ તાંડવ નાચે. અમારા રાજપૂતોના દાવડા ની તો હરકો કેરા ફારા, ઈ રીજે તો મોજૂદ એ બાકી ખીજે તો બહુ ખરા.
બાપાને એટલી મોજ આવી કે હું આવ્યો તલવાર ફેરવવા માંડ્યા. બોલો, એની પાસે 500-700 ગામ નથી નકર અમને બબે આપી દે એમ છે. હટાણે તાળીએથી વધાવો એકવાર બાપાને. હો, હા હા હા. એ શું કે છે, આ આપણી પરંપરાને યાદ કરાવે છે કે આ ઉંમરે મને આટલી સ્ફૂર્તિ છે, તમે સ્ફૂર્તિ રાખજો. હા, અમુક ગીતો સાંભળવા જેવું સાંભળજો, બાકી હિંમત હારવી દે એવું ઘણું આવે છે આમાં. એટલા માટે